નમસ્કાર મિત્રો, યુટ્યુબની આ સ્ટડી પોઈન્ટ H1P ચેનલ ઉપર અમે સૌને આવકારીએ છીએ. અમારી ચેનલ ઉપર ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ, જે આ વર્ષે પુસ્તક બદલાઈ ચૂક્યું છે. તેના દરેક પાઠના વિડીયો તમને અહીંથી જોવા મળશે. દરેક પાઠની એક્ટિવિટીનું સોલ્યુશન કરવામાં આવશે. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 1, જે છે વોટરમાં લિસનિંગ ભાગમાં આપણે જે પોઈમ આપેલી છે નોક નોક, તેનું ટ્રાન્સલેશન અને સ્પેલિંગ જોઈશું, તેમજ રીડિંગ કરીશું. તો ચાલો જોઈએ પોઈમ નોક નોક. તો રિસાઇટ એન્ડ એન્જોય. પોઈમ છે નોક નોક. તો નોક નોક નોકનો મતલબ થશે ખટખટાવવાનો અવાજ, જે આવે છે એને નોક કહે છે. તો નોક નોક એટલે ખટ ખટ ખટખટ ખટખટ, એટલે દરવાજો ખખડાવવાનો અવાજ છે. પછી હુ ઇઝ ધેર. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં, એટલે કે ત્યાં કોણ છે. તો આઈ એમ અ ક્લીન રિવર. ક્લીન એટલે થશે સ્વચ્છ, અને રિવર એટલે થશે નદી. એમ એટલે છું, આઈ એટલે હું, એટલે કે હું એક સ્વચ્છ નદી છું. આઈ એમ અ ક્લીન રિવર એટલે કે હું એક સ્વચ્છ નદી છું. યુ આર વેલકમ ડિયર. યુ એટલે કે તમારું, આર એટલે છે, વેલકમ એટલે કે સ્વાગત, અને ડિયર એટલે કે પ્રિય, એટલે કે તમારું સ્વાગત છે પ્રિય. તો ફરીથી જોઈએ તો નોક નોક, હુ ઇઝ ધેર એટલે કે નોક નોક એટલે કે ખટ 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 ખટ. હુ ઇઝ ધેર એટલે કે ત્યાં કોણ છે. તો આઈ એમ અ ક્લીન રિવર, હું એક સ્વચ્છ નદી છું. ક્લીન એટલે સ્વચ્છ, અને રિવર એટલે કે નદી. યુ આર વેલકમ ડિયર. વેલકમ એટલે કે સ્વાગત, અને ડિયર એટલે થશે પ્રિય. તો તમારું સ્વાગત છે પ્રિય. નોક નોક એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર ત્યાં કોણ છે. આઈ એમ ડર્ટી સ્મોક. ડર્ટી એટલે થશે ગંદુ, DIRTY, ડર્ટી એટલે થશે ગંદુ, અને SMOK સ્મોક એટલે થશે ધુમાડો. તો હું ગંદો ધુમાડો છું. આઈ એમ ડર્ટી સ્મોક એટલે કે હું ગંદો ધુમાડો છું. તો સોરી એટલે કે માફ કરશો. યુ આર નોટ એલોડ. એલોડ એટલે કે મંજૂરી થશે. અહીંયા નોટ એલોડ એટલે કે તમને મંજૂરી નથી. યુ આર નોટ એલોડ. યુ એટલે કે તમને, આર એટલે છે, નોટ એલોડ એટલે કે મંજૂરી નથી, એટલે કે તમને મંજૂરી નથી. ફરીથી જોઈએ તો નોક નોક એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર એટલે કે ત્યાં કોણ છે. તો આઈ એમ ડર્ટી સ્મોક એટલે કે હું ગંદો ધુમાડો છું. તો સોરી એટલે કે માફ કરશો. યુ આર નોટ એલોડ એટલે કે તમને મંજૂરી નથી. નોક નોક એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર એટલે કે ત્યાં કોણ છે. તો આઈ એમ અ ફ્રેશ એર. ફ્રેશ FRESH, ફ્રેશ એટલે થશે તાજી, અને એર એટલે થશે હવા, એટલે કે હું તાજી હવા છું. આઈ એમ ફ્રેશ એર એટલે કે હું તાજી હવા છું. તો યુ આર વેલકમ ડિયર એટલે કે તમારું સ્વાગત છે પ્રિય. વેલકમ એટલે કે સ્વાગત છે, ડિયર એટલે કે પ્રિય. નોક નોક એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર એટલે કે ત્યાં કોણ છે. તો આઈ એમ અ પોલ્યુટેડ એર. POLLUTED, પોલ્યુટેડ એટલે થશે પ્રદૂષિત, અને એર એટલે થશે હવા, એટલે કે હું પ્રદૂષિત હવા છું. POLLUTED, પોલ્યુટેડ એટલે કે થશે પ્રદૂષિત, અને એર એટલે થશે હવા, એટલે કે હું પ્રદૂષિત હવા છું. તો સોરી યુ આર નોટ એલોડ એટલે કે માફ કરશો, તમને મંજૂરી નથી. સોરી એટલે કે માફ કરશો. યુ આર નોટ એલોડ એટલે કે તમને મંજૂરી નથી. પછી નોક નોક એટલે ખટખટ ખટખટ.
નોક 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 એટલે કે ખડખડ ખડખડ. હુ ઇઝ ધીયર એટલે કે ત્યાં કોણ છે? તો આઈ એમ એ ડસ્ટબિન. ડસ્ટબિન એટલે થાય છે કચરા પેટી. તો હું કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ. વેરી એટલે ખૂબ જ અને યુઝફુલ એટલે થશે ઉપયોગી. એટલે કે તમે ખૂબ જ ઉપયોગી છો. યુ આર વેરી યુઝફુલ એટલે કે તમે ખૂબ જ ઉપયોગી છો. યુ આર વેલકમ ડિયર એટલે કે તમારું સ્વાગત છે પ્રિય. તો મિત્રો જ્યારે અહીંયા પહેલું દરવાજો ખટખટાવવામાં આવે છે ત્યારે અહીંયા જે ક્લીન એટલે કે સ્વચ્છ નદી જે આવે છે તેનું શું કરવામાં આવે છે? સ્વાગત કરવામાં આવે છે. એના પછી આવે છે ડર્ટી સ્મોક એટલે ગંદો ધુમાડો. તો એને કોઈ એલોડ નથી એટલે કે એમને કોઈ મંજૂરી નથી, એમને એન્ટ્રી મળતી નથી. પછી ત્રીજા નંબરે આવે છે ફ્રેશ એર એટલે કે તાજી હવા. તો એમનું પણ સ્વાગત અહીંયા થાય છે. એના પછી પોલ્યુટેડ એર એટલે કે પ્રદૂષિત હવા આવે છે, તેમને પણ મંજૂરી મળતી નથી. એના પછી આવે છે કચરા પેટી, જે આપણને ખૂબ જ ઉપયોગી છે મિત્રો, તમે સૌ જાણો છો. તો એમનું સ્વાગત થાય છે. તો આ રીતે આ જે કવિતા છે નોક નોક, તો એમાં સારી વસ્તુઓને આવકારવામાં આવે છે અને જે આપણને ઉપયોગી નથી તેને આવકારવામાં આવતું નથી. તો સરસ મજાની આ કવિતા હતી. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.